ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનું નામ આપણે સાંભળ્યું છે કે જેમાં એવા બધા લોકો હોય છે કે જે કોઈ જ ના કરી શકે દુનિયામાં એવી સિદ્ધિ એમણે હાંસલ કરી હોય છે. એવા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. અને આપણા માટે ગર્વની વાત એ છે કારણ કે આપણા અમદાવાદની ગુજરાતની 6 વર્ષની તક્ષવી વાઘાણીએ 25 મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ એમણે પોતાના નામે કર્યો છે અને જેનો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને વિડીયોમાં જોઈ શકાય છે કે તક્ષવીએ કેટલો પરસેવો પાડ્યો છે, કેટલી મહેનત કરી છે, કેટલો પડકારનો સામનો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે આ સિદ્ધિ હાંસલ કરવા માટે ઘણી બધી અડચણો આવતી હોય છે. ઘણા બધા આડા ધ્રુવ છે જેની નીચેથી સ્કેટિંગ કરવાની જરૂર હોય છે. અને સૌથી ઓછી લીંબો શું હોય છે જો એના વિશે વાત કરવામાં આવે તો એક આડા ધ્રુવ હોય. એ ધ્રુવની નીચેથી વ્યક્તિને પસાર થવાનું હોય અને એ વ્યક્તિને સ્કેટ કરવાની જરૂર હોય છે. તક્ષવીએ ગયા વર્ષે 10 માર્ચે આ હાંસલ કર્યો હતો અને GWR એટલે કે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સની નોંધ દ્વારા આ વિડીયો છે એ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ એમની સાથે મુલાકાત કરી, એમની સાથે વાત કરી અને એમણે શું કહ્યું ચલો સાંભળીએ. પહેલા તો કોલેજમાં મારા મમ્મી પપ્પા કરાટે, સ્વિમિંગ નહીં સ્કેટિંગ લાવ્યા, બધું લાવીને મને પ્રેક્ટિસ કરાય. પછી સ્કેટિંગમાં મૂકી વિચારીને તો તરને એટલે 2-4 દિન આવડી ગયું. કેમકે ઘરે બી કરતી હતી તો મમ્માને તો એવું તે મને ગમે તે તો પછી તરને બોલ્યું, મતલબ મમ્મીને બોલા તરકો તે તર આને સ્કેટિંગ કરાવું ને આને ગમે છે સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ. તો મમ્માને બોલ્યું, ડેડોને બોલ્યું તો મેં બી બોલ્યું કે ઓકે કરું વર્લ્ડ રેકોર્ડ. તો પછી મેં એટલા બધા વર્લ્ડ રેકોર્ડ જીત્યા ને તે મારા મેડલ આટલા બધા કહી ગયા. મને તો પહેલાં વાગ્યું કારવાળામાં તો આખું તોલાઈ ગયું હતું, હાથ બી તોલાઈ ગયો. ફાઇનલ વાળામાં આખું અહીંયા વાગ્યું હતું. આમ આખી આમ કારમાં ટકરાઈ તો આમ ઘૂમી ગઈ. તો આપી હું રૂકી નહીં. અરે તમે રૂકતો તો ક્યારેય આગે નહીં ભરી પાઓ. આ વર્લ્ડ રેકોર્ડમાં છે ને સેન્ટર લાઈન બધામાં અગર કંઈ અરે તો ડિસ્ક્વોલિફાય થઈ જાય. કારમાં અગર ફ્લાઇટ અડશે તો આપણે ટોપ થઈ જતું, દોડથી અડશે તો વાત થાય. આ લોટમાં બોડી ડાઉન થવું જોઈએ અને મેન્ટલ લાઈન કરવું પડે. આમ ગમે તેમ જે મળતી હોય આમ જાઓ પછી તમને વાગે, એટલે એવું ના કરાય. આગળ મારું ઓલિમ્પિક પ્લાન છે, હજી ડિસાઇડ નહીં થયું, પણ મારે સ્વિમિંગ જિમ્નાસ્ટિકમાંથી શું કરું ખબર નહીં. મને બંને આવડે છે એટલે મને ખબર નહીં પડતી કયું કરું આ 3માંથી. પહેલાં તો મારી મમ્મીને મને બહુ હેલ્પ કરી હતી અને એટલું હેલ્પ કરીને બધાને મને સપોર્ટ કર્યો. અને હું ક્યારે એવું નહીં બોલ્યું કે મને નહીં કરવું, હું કરતી જ રહી. તો હું અહીંયા તક પહોંચી ગઈ. પછી મમ્મીને બોલી ઓલિમ્પિક કર, એના માટે હા બોલી. એટલે મારો મતલબ પહેલાં આ પછી આ પહેલાં સ્કેટિંગ કર્યું પછી ઓલિમ્પિક. દર કે આજે જીતે મમ્મીને મને બહુ એવું બોલ્યું કે તું કરી શકશે, એમને સપોર્ટ કર્યો મને, એટલે હું આજે પહોંચી ગઈ. થેન્ક યુ. હું ડૉક્ટર દેવાંશી, તક્ષવીની મધર. એકચ્યુઅલી આ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે તો છે જ, પણ આખા ઇન્ડિયા માટે આ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે. એણે બહુ જ મહેનત કરી છે, બહુ જ હાર્ડવર્ક કર્યું છે. રાત્રે 12:30 વાગ્યા સુધી એ પ્રેક્ટિસ કરતી હતી, બિકોઝ આ કોઈ રૂટીન પ્રેક્ટિસ નથી. એ સ્કૂલે જાય, સવારે 6:30 ઉઠીને આવીને એને સડન 5 to 6 સ્કેટિંગના ક્લાસ હોય, 6 to 7 કરાટેના ક્લાસીસ હોય, પછી 8 to 9 સ્વિમિંગમાં જાય અને રાત્રે 10 to 11:30 જેવું એ આ પ્રેક્ટિસ કરતી હતી. અને એના માટે એણે બહુ જ ફૂડ રિસ્ટ્રિક્શન પણ રાખ્યું છે. એના માટે ઘણી બધી વસ્તુ ઉપર અમે એને રિસ્ટ્રિક્શન રાખ્યું છે. એટલે જેવું ફર્સ્ટ રેકોર્ડ થયો ને એટલે એણે એવું જ કીધું કે આજે હું પિઝા ખાઈશ, હું નૂડલ્સ ખાઈશ, આઈસ્ક્રીમ ખાઈશ. કારણ કે આટલા નાના છોકરાને ફૂડમાં બી રિસ્ટ્રિક્શન કરવું એ ડિફિકલ્ટ હતું થોડું. પણ એનો એકદમ દ્રઢ મનોબળ હતો અને બહુ જ ફર્મલી સ્ટ્રોંગ હતી કે મારે આ કરવું જ છે. કારણ કે કોઈ પણ આટલું નાનું 5 વર્ષનું છોકરું આખો ગાલ છોલાઈ જાય,
હાથમાં વાગે, ટોટલી ઇન્જર્ડ હોય, પછી એ ઊભું થઈને કરી જ ના શકે. પણ એની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ એટલી બધી હતી કે એને આ ટાઇટલ અને આ ટેગલાઇન એ મેળવી શકી. હાર્ડવર્ક ઓલવેઝ પેડ ઓફ, એ તક્ષ્મીના કેસમાં આપણે 100% કહી શકીએ એવું હતું. અને અમારા માટે પણ અમારા પ્રોફેશન સાથે બધું બેલેન્સ કરવું થોડું ડિફિકલ્ટ હતું, પણ અમે ટાઈમ જ એવો સિલેક્ટ કર્યો તો રાત્રે 10 થી 12, એટલે થઈ શક્યું. એટલે અમારા માટે બી બહુ જ હેક્ટિક રહ્યું, પણ ફાઇનલી એની મહેનત રંગ લાવી. એટલે અમે બધા જ બહુ જ ખુશ છીએ અને ખરેખર આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ગોડ ફોર સચ અ વન્ડરફુલ કિડ. તક્ષ્મી એકચ્યુઅલી ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ છે, બિકોઝ એ સ્ટડીમાં પણ ટોપર છે. એટલે એણે બધું બેલેન્સ કર્યું છે. એટલે અમે બધા જ બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ એના માટે. હું એવું માનું કે મારે એક જ મેસેજ છે કે છોકરું જે પણ લાઈનમાં એને ગમતું હોય તો એને 100% છેલ્લે સુધી સપોર્ટ કરવો જોઈએ. કારણ કે તક્ષ્મીએ જે કાર નીચેથી જે રેકોર્ડ કર્યો છે, 22 કાર્સ નીચેથી પાસ થઈ છે, એ એકદમ થ્રિલિંગ અને અમેઝિંગ હતું. કે લાઈક એટલું ક્રાઉડ હતું કે ઇન્ડિયાની મેચ ચાલતી હોય ને ક્રિકેટ, એ ટાઈપનું હતું. કારણ કે પ્રેક્ટિસમાં એ 2 કે 3 કાર પર પ્રેક્ટિસ કરતી હતી અને ફાઇનલમાં એની સામે અમે 22 કાર્સ જ્યારે ગોઠવી દીધી ત્યારે એને નીચે એકદમ બ્લેકઆઉટ ફીલ થતું હતું. કારણ કે તમે ઓપનમાં ભલે સ્પ્લિટ કરીને કરો છો, પણ જ્યારે કાર આવી જાય એટલે ઉપર ટોટલી બંધ થઈ ગયું અને મેટલ બોડી આવી ગયું, એટલે મનમાં ફિયર પણ હોય. એ જે ફિલિંગ હતી એ બહુ જ એમ ખતરનાક હતી. અને એ દિવસે તક્ષ્મીએ 4 કલાક પરફોર્મન્સ આપ્યું ત્યારે એનું ફાઇનલી 22 કાર્સમાંથી નીકળી એને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં કર્યો હતો. તક્ષ્મીએ બીજા ટોટલ 4 રેકોર્ડ કર્યા છે, એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ. આ બધા જ એના માટે બહુ જ એણે મહેનત કરી છે અને ફાઇનલી એને અચીવ થયું છે.